સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચના આશરે 10 જેટલા સ્થાનો પર 21 સપ્ટેમ્બર 2024 સમુદ્ર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યારે સમગ્ર વિશ્વમાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ થકી દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જમા થઈ રહ્યો છે અને તેના કારણે સમુદ્રી જીવો અને પર્યાવરણને ખૂબ જ ભયંકર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આપણા ભારતમાં આવેલ 7500 કિલોમીટરના દરિયા કિનારાની અને અન્ય દરિયા કિનારાના ગામો અને નજીકની નદીઓવાળા સમુદ્ર તટના ગામો શહેરોમાં આજે વિવિધ સંગઠનો અને સરકારી અને સેવાભાવી સંસ્થા, સ્કૂલો, કોલેજો, ગ્રામ પંચાયતો અને ઔદ્યોગિક મંડળો તથા નાગરિકો આ સ્વાગર સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ જંબુસર, દહેજ, ભરૂચ, નીલકંઠેશ્વર, ગોલ્ડન બ્રિજ, દીવા, હાંસોટના બમલેશ્વર વગેરે ભરૂચ જિલ્લાના આશરે 10 જેટલા સ્થાનો પર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સીમા જાગરણ મંચ તથા પર્યાવરણ ગતિવિધિ અને પૂર્વ સૈનિક સેવા પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જે આ કાર્યક્રમમાં સહભાગી ભારતી ધર્મ જાગરણ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ ક્ષેત્રો તથા સમાજના અનેક એનજીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. આજનો આ કાર્યક્રમ આશરે 10 જેટલા સ્થાનો ઉપર થયેલ છે. આ કાર્યક્રમમાં આશરે 100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કુલ આશરે 100 કિલો કરતાં વધારે કચરો, જેમાં 25 કિલો જેટલો પ્લાસ્ટિક કચરો દરિયા કિનારેથી નદી કિનારાના વિસ્તારોમાંથી સફાઈ કરાયો હતો અને દરિયાને પ્રદૂષિત થતું અટકાવવા ખિસકોલી જેવા પ્રયાસ કર્યો હતો. તેમજ સીમા જાગરણ મંચ જણાવે છે કે અમને આશા છે કે આ જનજાગૃતિ અભિયાન એક દિવસ સમગ્ર દેશના નાગરિકોની જાગૃતિનું અભિયાન બનશે અને નાગરિકો પોતે વધુમાં વધુ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે અને સમગ્ર માનવજાતિ અને દરિયાઈ જીવસૃષ્ટિ તથા સમગ્ર માનવજાત અને પ્રકૃતિના હિતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સતંદર બંધ કરશે. આમ સમાજ ધીમે ધીમે જાગૃત થાય તે માટે અમારા બધા દ્વારા આજે એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમાજને એક પ્રેરણા પૂરી પાડે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.